સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ શ્રી વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તજનો દ્વારા ભાવપૂર્વક મહાઆરતીનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી। થાનગઢ તાલુકામાં આવેલ ગામથાણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મંદિર છે, ત્યારે આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પભૂમિ તરીકે પણ ઓળખાય છે। એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણમાં આ વિસ્તારનો ધર્મારણ્ય તરીકે ઉલ્લેખ છે। પૌરાણિક કાળના સદર શિવાલયમાં શિવરાત્રીની ઉજવણી ધામધૂમથી થાય તે સ્વાભાવિક છે। જેમના પ્રત્યે ક્ષેત્રમાં શિવ છે તેઓ ઝેર પીવે છે, જેઓ ફક્ત અંગારાથી શણગારે છે, તેમને વિશ્વ કેવી રીતે બાળશે? ઓમ નમઃ શિવાય। હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું સન્માન છે તે બધા પરિચિત છે જ। લોકો ભોલેનાથ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે। આ કારણે ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાતા આ તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રીનું પર્વ તારીખ 7મીને સોમવારના દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવ્યું। આ ધાર્મિક પર્વે પૂજ્ય મોન બાપુ દ્વારા એક વિશેષ મહાઆરતીનું આયોજન થયું, જેમાં અંબાળ વૃદ્ધ જોડાયા હતા। વિશેષ વાત કરીએ તો નાના બાળકો પણ ડમરૂ વગાડીને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતા હતા। મોટી સંખ્યામાં નગરજનો, ભક્તજનો અને સેવકોના હાજર રહેવાથી અત્રે વાતાવરણ શિવમય બની ગયું હતું। શિવરાત્રીનું વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રે આવી જ સુંદર આરતી કરવામાં આવશે, જેનો પ્રત્યેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી। જય સનાતન ધર્મની જય વાસુકી દાદા, જય મહાદેવ। આજ રોજ મહાશિવરાત્રિના પાવન દિવસે આપણા થાનગઢના વાસુકી મંદિર ખાતે ભવ્ય શિવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નાના નાના ભૂલકાઓ પણ મોજથી ડમરૂ વગાડી રહ્યા હતા। મહંત બાપુનો ખાસ તો આભાર કે બાપુએ આજે જે આ આયોજન કર્યું છે ભવ્ય આરતીનું, જેનાથી આપણી ભાવિ પેઢીને પણ આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ વિશેનું સિંચન થશે। નાના નાના ભૂલકાઓ તમે જોઈ રહ્યા હતા આરતીમાં બહુ જોરશોરથી ડમરૂ વગાડી રહ્યા હતા। બાપુનો આ એક ખૂબ સારો એવો વિચાર હતો અને એમની માટે ખૂબ સારો એમની પ્રયાસ અને મહેનત હતી, જેના પાછળ આજે આ બપોરે આરતી તમે જોઈ ભવ્ય, એમ જ રાત્રે 12 વાગે પણ ભવ્ય આરતીનું આયોજન છે। તો બાપુએ કીધું એમ થાનગઢના સર્વ લોકોએ હાજરી આપવી જોઈએ અને ખાસ તો આપણા નાના ભૂલકાઓને પણ આરતીમાં જોડવો જોઈએ, જેના માટે આ બાપુએ આ આરતીમાં ડમરૂ પણ રાખ્યા છે વગાડવા માટે। જેમ આપણે સોશિયલ મીડિયામાં આરતી જોતા હોય છે જોરશોરથી, એમ આપણા મંદિરે આપણા આંગણે પણ આપણે આરતીનો લાવો લઈ શકીએ, એ માટે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભવ્ય આરતી માટે રાત્રે 12 વાગે પણ સૌ હાજરી આપશો તે વિનંતી સમગ્ર થાનગઢની જનતા, ધર્મપ્રેમી જનતાને હું આ મંદિરના મહંત બાપુ વતી પ્રાર્થના વિનંતી કરું છું કે રાત્રે 12 વાગે અવશ્ય હાજરી આપશો ભવ્ય આરતીમાં। જય વાસુકી દાદા, જય મહાદેવ, જય સનાતન ધર્મની જય। જય શ્રી વાસુકી દાદા, હર હર મહાદેવ। આજ દેવાધિદેવ એવા મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં નગરજનો, શિવભક્તો, સેવકગણોનો ખૂબ મોટો સહયોગ રહ્યો અને બહુ જ ધામધૂમથી મહાદેવની મહાઆરતી કરવામાં આવી। આ પછી હજી સાંજની આરતી પણ આ જ રીતના થશે અને રાતના 12 વાગે મહાઆરતી પણ આ રીતના ડમરૂના નાદ સાથે કરવામાં આવશે અને મોટી સંખ્યામાં નગરજનો એનો લાભ લે એવી પ્રાર્થના સાથે જય વાસુકી દાદા। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।